ચાલો મિત્રો આગળ વધીએ. આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાયના 1 2 3 દાખલા જોયા હતા. ઉદાહરણ 1 જેવો જ છે સ્વાધ્યાયનો 11મો દાખલો. જરા નજર નાખીએ, સાવ સહેલો દાખલો છે. ગોલ્ડના સમસ્થાનિક AU 79197 અને સિલ્વરના સમસ્થાનિક 47107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો. મિત્રો, રકમ વાંચ્યાની સાથે જ તમને યાદ આવી જવું જોઈએ કે R બરાબર R0 a⁻⁴ આ સૂત્રનો જ ઉપયોગ થશે. બે ન્યુક્લિયસ આપ્યા છે તમને, બંનેના પરમાણુ દળાંક આપી દીધા છે. એટલે આપણું સૂત્ર છે R બરાબર R0 a⁻⁴. એમાં a છે તમારા પાસે. ગુણોત્તર શોધવો છે તો સીધું કહી દો ને, R1/R2 = બેયના R0 ઉડી ગયા, a1/a2⁻⁴. a1 a2 આપ્યા છે મિત્રો. પતી ગયો, દાખલો પૂરો થઈ ગયો. જુઓ, 1 મિનિટ. ગુજરાતીમાં હું એમ કહેતો હતો કે R0 અચળાંક છે, તો આ સંબંધને તમે આમ લખી શકો. માટે R1/R2 = a1 a2 આપ્યા છે. અહીં વાત આવશે ફરીથી, આગલા પ્રશ્નમાં આવ્યું તો, આગલા દાખલામાં આવ્યું તો, એવી જ રીતે તમારે ઘનમૂળ કાઢતા શીખવું જશે. કેલ્ક્યુલેટરથી નહીં કાઢી શકાય, અથવા લોગ ટેબલથી કાઢો. પૂરું થયું. એટલે R1 અને R2 ની ત્રિજ્યાનો ગુણોત્તર 1/23. અહીં તમને જાણ માટે લખી દીધું છે. આપણે આગલા પિરિયડમાં ગણ્યું હતું કે ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ, પાણીની ઘનતા કરતા તમને યાદ છે 10⁻14 ગણી. જો તમને ઘનતા, બંને ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર પૂછ્યો હોત તો આપણે સીધો જવાબ આપી દેત 1/1. ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર લગભગ સરખો, ઘનતા લગભગ સરખી, એટલે ગુણોત્તર 1/1. એનાથી આગળ જઈએ તો આ દળ ઉર્જા આપણે જોઈ લીધું છે. ઉદાહરણ 2 પણ જોઈ લીધું છે. આ વાત અટકાવી હતી અને પછી ઉદાહરણ 3 જોઈ લીધું હતું. મારે અત્યારે તમને લઈ જવા છે ન્યુક્લિયર બંધન ઉર્જામાંથી આગળ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયર બંધન ઉર્જા એટલે આપેલા આખા ન્યુક્લિયસને તોડવા માટે, તોડવા ઇન ધ સેન્સ આપેલા ન્યુક્લિયસમાંથી બધા જ ન્યુક્લિયોનને છૂટા પાડી દેવા, એને કહેવાય આપેલા ન્યુક્લિયસની બંધન ઉર્જા. અને એમાં સરેરાશ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જોતી હોય તો છેલ્લે આપણે જોયું હતું, અહીંયાથી આજ કનેક્ટ કરવાનું છે. છેલ્લે જોયું હતું એ આખા ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી બંધન ઉર્જા. અત્યારે તમારી સામે છે એ વાત આપણે જોઈ હતી. ZMP + n ટાઈમ Mn -m એને કહેતા હતા દળ ત્રુટિ અથવા દ્રવ્યમાન ક્ષતિ, અને એને અનુરૂપ ઉર્જા ΔMc². તો આ ΔMc² ને આપેલા ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેતા હતા. આના રિલેટેડ આપણે દાખલો પણ ગણી લીધો છે. આ છેલ્લી જે વાત છે અહીંયાથી મારે વાત આગળ વધારવી છે, એટલે આ વાત યાદ કરી લઈએ કે ΔM મળે છે એ દળ ત્રુટિ મળે છે. આ ΔM, આ ΔM ને અનુરૂપ જે એને સમતુલ્ય ઉર્જા મળે ΔMc². તમને ઓક્સિજન માટે આપણે આંકડા સાથે નોંધ્યું હતું. ન્યુક્લિયસની બંધન ઉર્જા મળી હતી ΔMc મુજબ, ΔM ની દેતા હતા. આ વાત હતી, એ વાતમાં આજે આપણે આગળ સવિસ્તર અભ્યાસ કરવો છે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે શું. તો કે આપેલા ન્યુક્લિયસની બંધન ઉર્જા ભાગ્યા ન્યુક્લિયોનની સંખ્યા. છેલ્લે આ વાત નોંધી હતી કે બધા ન્યુક્લિયસ માટે એક સરખી ન હોય, પણ સરેરાશ લઈ લઈએ તો આપેલા ન્યુક્લિયસ માટેની બંધન ઉર્જા, એની સંજ્ઞા આપી આપણે EB, એને પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગીએ તો જે મળે એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ આપેલા ન્યુક્લિયસની સ્થિરતાનું માપ આપે છે. કોઈ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે વધુ ઉર્જા આપવી પડે, બીજા કોઈ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનને બહાર કાઢવા માટે ઓછી ઉર્જા આપવી પડે. તો સીધી વાત છે મિત્રો, જેના માટે ઝાઝી ઉર્જાની જરૂર પડી એ વધુ મજબૂત છે, એની સ્થિરતા વધુ છે, એનું સ્થાયીપણું વધુ છે એમ કહેવાય.
તો આપણે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પરથી કહી શકશું કે આપેલો ન્યુક્લિયસ સ્થાયી છે અથવા તો કેટલો વધુ સ્થાયી છે કે ઓછો સ્થાયી છે. એને આપણે કીધું ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સ્થિરતાનું, ન્યુક્લિયસની સ્થિરતાનું માપ આપે છે. આટલી વાતો આપણે જોઈતી મિત્રો. હવે આ જ વાતને આગળ વધારીએ. આ ઉદાહરણ 3 તમે જોઈ લીધું છે, સોરી સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 5 એના જેવો હતો એટલે સાથે લઈ લઈએ આપણે અને પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાતોમાં જઈએ. તો સ્વાધ્યાય 5, એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. બરાબર ધ્યાન આપો. બધા ન્યુટ્રોન અને પ્રોટોન એટલે ન્યુક્લિયોન, આપેલા ન્યુક્લિયસના ગાભા કાઢી નાખવા છે. એની અંદર રહેલા બધા જ ન્યુક્લિયોનને વેર વિખેર કરી નાખવા છે. તો એના માટે જરૂરી ઉર્જાને આપણે ઈબી ડેલ્ટા એમસી સ્ક્વેર ન્યુક્લિયર બંધન ઉર્જા કીધી. અને પછી આગળ જો એને પરમાણુ દળાંક એ વડે ભાગશું તો એને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો પહેલા તબક્કે ગણશું આપણે ડેલ્ટા એમસી સ્ક્વેર. ડેલ્ટા એમ કેવી રીતે મળે તમને ખબર છે? આપેલા ન્યુક્લિયસ માટે એના ન્યુક્લિયોનની મુક્ત અવસ્થામાં કુલ દળ, શબ્દોમાં હવે તમને યાદ હોવું જોઈએ, ZMP એટલે બધા પ્રોટોનનું દળ. કેપિટલ N ટાઈમ Mn, જ્યાં કેપિટલ N એટલે ન્યુટ્રોન અંક, ન્યુટ્રોનની સંખ્યા, Mn એટલે એક ન્યુટ્રોનનું દળ. તો N ટાઈમ Mn એટલે બધા ન્યુટ્રોનનું દળ. હું આવું કંઈક બોલી રહ્યો છું મિત્રો. ZMP એટલે બધા પ્રોટોનનું દળ, N ટાઈમ Mn એટલે બધા ન્યુટ્રોનનું દળ. આ બેયનો સરવાળો એને કહેશું આપણે આપેલા ન્યુક્લિયોનનું મુક્ત અવસ્થામાં કુલ દળ. અને સ્થાયી અવસ્થામાં આખા ન્યુક્લિયસનું દળ એને કેપિટલ M વડે દર્શાવીએ. આ લખ્યું છે કોપરના ન્યુક્લિયસનું દળ તમને રકમમાં આપી દીધું છે. તો ડેલ્ટા M એટલે તમને આ વાત ક્લિયર કટ મગજમાં યાદ છે, બધા પ્રોટોનનું દળ વત્તા બધા ન્યુટ્રોનનું દળ માઇનસ સ્થાયી અવસ્થામાં આપેલા ન્યુક્લિયસનું દળ. તો આના પરથી તમે ડેલ્ટા M ગણી દીધો અને પછી ડેલ્ટા M જે મળે એના પછી તરત જ તમે ડેલ્ટા એમસી સ્ક્વેર અથવા એના કરતાંય સરળ આપણે છેલ્લે સંબંધ ઉદાહરણ 1-2 માં સંબંધ મેળવી લીધો તો એક AMU ને સમતુલ્ય ઉર્જા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એક AMU ને સમતુલ્ય ઉર્જા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણા દાખલામાં બન્યું આટલા AMU ને અનુરૂપ કેટલી ઉર્જા? સમજ્યા ને ભાઈઓ? સીધું આ દળ ગુણ્યા 931.5 એકમ સાથે લખજો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અનેક દાખલા MCQ માં આ સંબંધનો સીધો જ ઉપયોગ કરશું. આપણે સાબિત કરી લીધું છે કે એક AMU દળને સમતુલ્ય ઉર્જા કેટલી? 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા દળને અનુરૂપ કેટલી? સીધો આ ગુણાકાર કર્યો, તમને આ બંધન ઉર્જા મળી. અહીં સંજ્ઞામાં આપણે સંજ્ઞા EB જ લખીએ છીએ. EBN હોય તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. હવે આ EB મળે એને બાઉન્ડિંગ એનર્જી કહીએ. જો એને ન્યુક્લિયોનની સંખ્યા પરમાણુ દળાંક એ વડે ભાગશું તો EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળશે. આપણી રકમ ફરીથી જોઈ લઈએ. પ્રશ્ન એવો છે કે આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે, એને અર્થ એમ કે ન્યુક્લિયસને તોડવું છે, એના માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. તો આ ન્યુક્લિયર ઉર્જા ડેલ્ટા એમસી સ્ક્વેર એ આપેલા ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી ઉર્જા છે. જોજો મિત્રો, હજી આપણો દાખલો પૂરો નથી થયો. તમને એમ કે આ બંધન ઉર્જા તો ગણી દીધી, પણ આપણે ગણી એ એક પરમાણુના એક ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયનને છૂટા કરવા માટે જરૂરી ઉર્જા ગણી. તમને રકમમાં કીધું છે કે એક સિક્કો 3 ગ્રામનો છે. તો હવે શું કરવું પડશે? 3 ગ્રામના સિક્કામાં કુલ પરમાણુ અથવા કુલ ન્યુક્લિયસ કેટલા છે તે ગણશું. સમજ્યા ભાઈઓ? આ જે તમને ઉર્જા મળી છે એ ઉર્જા એક પરમાણુના ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી ઉર્જા મળી છે. તો હવે આપણા પાસે એક 3 ગ્રામનો સિક્કો છે. સિક્કાની અંદર કેટલા ન્યુક્લિયસ છે અથવા કેટલા પરમાણુઓ છે એ ગણશું. કેવી રીતે? કેમેસ્ટ્રીમાં તમે અનેક વખત આ વિધાનનો ઉપયોગ કર્યો છે.
પરમાણુ દળાંક જેટલા દ્રવ્યમાં એવોગેડ્રો, એવો ગાંડો નહીં, એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ હોય. નેક્સ્ટ સ્લાઇડમાં જાવ એની પહેલા હું બોલું છું એ લખું કે પરમાણુ ભાર જેટલા દળમાં પરમાણુની સંખ્યા પરમાણુ દળાંક એટલે 63 ગ્રામ, અહીં લખી દઉં ગ્રામ. 63 ગ્રામ કોપરમાં એને તમે ઓળખો છો 6.023 into 10⁻23 આટલા પરમાણુ હોય. તો આપણો સિક્કો કેટલા દળનો છે? 3 ગ્રામનો. તો 3 ગ્રામમાં કેટલા? આને હું કેપિટલ N વડે દર્શાવું તો કેપિટલ N મને મળશે એવોગેડ્રો નંબર ગુણ્યા 3/63. તમને મિત્રો ખબર પડતી હોય તો આ જે મને ઉર્જા મળી છે એ એક ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી ઉર્જા મળી છે. એક ન્યુક્લિયસને તોડવા માટે જરૂરી ઉર્જા મળી છે. એવા આપણા પાસે આ કેપિટલ N જેટલા ન્યુક્લિયસ છે તો જરૂરી ઉર્જા કેટલી? આ તમારો પ્રશ્ન છે, ગણી દઈએ. જો મિત્રો અમે ત્રિરાશિ લખી છે એ પ્રમાણે કેપિટલ N ગણ્યા છે. એવોગેડ્રો નંબર ગુણ્યા 3/63 એટલે આટલા પરમાણુઓ અથવા આટલા ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ આપણે તોડવા છે. એટલે હવે આખી વાત એમ બોલાય કે 3 ગ્રામના સિક્કાની અંદર રહેલા બધા જ પરમાણુના બધા પ્રોટોન ન્યુટ્રોનને જુદા કરવા છે. તો એના માટે જરૂરી ઉર્જા કેટલી? ફરીથી ત્રિરાશિ આવશે મિત્રો. આપણે પહેલા તબક્કામાં જે ગણ્યું, આ જે ગણેલું છે એ એક પરમાણુને તોડવા માટે જરૂરી ઉર્જા છે અને આ છે એ આ પરમાણુઓની સંખ્યા છે. સીધી ત્રિરાશિ. એક પરમાણુને ગુણવા માટે જરૂરી ઉર્જા, એક પરમાણુને તોડવા માટે જરૂરી ઉર્જા આટલી, તો આટલા પરમાણુઓને તોડવા માટે કેટલી? સ્પષ્ટ લખ્યું છે 3 ગ્રામના સિક્કામાંથી બધા ન્યુટ્રોન પ્રોટોનને અલગ કરવા માટે જરૂરી ઉર્જા કેટલી? EB. આ EB એટલે હમણાં ગણ્યું તે આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ અને કેપિટલ N એટલે અહીં ગણ્યા તે આ. ઈ બંનેનો ગુણોત્તર એમને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યા. એમાંથી તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જતા આવડે છે અને એમાંથી જૂલમાં જતા પણ આવડે છે. તો આપણા 3 ગ્રામના સિક્કામાં રહેલા બધા જ પ્રોટોન ન્યુટ્રોનને જુદા કરી દેવા માટે આટલી ઉર્જાની જરૂર પડે. 2.5312 into 10⁻12 આટલા જૂલ. હવે આપણે ફરીથી જૂની વાતમાં આવી જઈએ, બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આના માટે આપણે એક ગ્રાફનો અભ્યાસ કરીશું. સાથે સાથે ન્યુક્લિયર બળની વાત આવશે. તમારી બુકમાં ન્યુક્લિયર બળ આના પછીના ટોપિકમાં લીધો છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણે એક વિધાન આગલા પીરિયડમાં બોલ્યા હતા. આ પીરિયડમાં શરૂઆતમાં બોલ્યો હતો કે જે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ, એવા ન્યુક્લિયસ વધુ સ્થાયી કહેવાય. આ વાતનો આપણે ઉપયોગ કરશું. જુદા જુદા ન્યુક્લિયસ માટે ક્રમમાં જ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ક્રમમાં બધા જ પરમાણુઓ માટે આખા પરમાણુની બંધન ઉર્જા ગણી. આખા પરમાણુની એટલે આખા ન્યુક્લિયસની. અને એને દરેકને કેપિટલ A વડે ભાગતા ગયા. પછી દરેક પરમાણુઓ માટે દરેક પરમાણુને અનુરૂપ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ દોર્યો. આ આલેખ એવું કંઈક બતાવે છે. ફરીથી મિત્રો, બંધન ઉર્જા એટલે આપણે 2 પીરિયડથી ભણતા આવીએ છીએ, ડેલ્ટા MC સ્ક્વેર. હજી એકવાર યાદ કરી લઈએ, ડેલ્ટા M શું હતું? તો કે મુક્ત અવસ્થામાં બધા ન્યુક્લિયોનનું દળ માઇનસ સ્થાયી અવસ્થામાં આપેલા ન્યુક્લિયસનું દળ. ન્યુક્લિયોન એટલે તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન, અથવા એને કહેતા હતા, હવે જરૂર નથી પણ લખી દઉં,
ડેલ્ટા એમ બરાબર બધા પ્રોટોનનું દળ વત્તા બધા ન્યુટ્રોનનું દળ માઇનસ સ્થાયી અવસ્થામાં આપેલા ન્યુક્લિયસનું દળ. આ ડેલ્ટા એમ છે ગુણ્યા સી સ્ક્વેર. હવે તો આપણે સી સ્ક્વેર વડે ગુણવાઈ નથી જતા, સીધું જ લઈ લઈએ છીએ. ડેલ્ટા એમ મળી જાય એટલે તરત જ લઈ લઈએ છીએ. શું? 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એક એએમયુ ને સમતુલ્ય ઉર્જા 931.5. તો ડેલ્ટા એમ ને અનુરૂપ કેટલી? ઓકે મિત્રો, હવે આ ડેલ્ટા એમ ને કેપિટલ ડેલ્ટા એમસી સ્ક્વેર ને ડેલ્ટા એમસી સ્ક્વેર ને કેપિટલ એ વડે ભાગતા હતા એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળતી હતી. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું છે એ જાણી લીધું છે. હજી એકવાર નોંધી લઈએ કે આપેલા ન્યુક્લિયસમાંથી કોઈ એક ન્યુક્લિયોનને ન્યુક્લિયસની અંદરથી કોઈ એક ન્યુક્લિયોનને બહાર ખેંચવા માટે જરૂરી ઉર્જા. ત્રીજી વખત બોલું છું કે જુદા એક જ ન્યુક્લિયસના જુદા જુદા ન્યુક્લિયોન માટે આ ઉર્જા જુદી જુદી હશે એટલે આપણે અહીં સરેરાશ શબ્દ મૂકી દઈએ છીએ. કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાને કોઈ એક ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જરૂરી એવી ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા તરીકે ગણી શકાય. આલેખમાં એક જનરલ લક્ષણ કહું તો શરૂઆતમાં ઝડપથી ઊંચે જાય છે, પછી ધીમેકથી ઊંચે જાય છે, પછી લગભગ અચળ છે અને પછી પ્રમાણમાં ઝડપથી ઘટે છે. આ આલેખના આકારને મેં આમ તમને માત્ર આમ કીધું. પહેલા ઝડપથી ઉપર ગયો, ધીમે ઉપર ગયો, અચળ થઈ ગયો અને પ્રમાણમાં ઝડપથી નીચે ગયો. શેનો આલેખ છે? તો કે પરમાણુ દળાંક એક્સ અક્ષ ઉપર લીધા છે અને વાય અક્ષ ઉપર હવે હું ઈબીએન બોલીશ. ઈબીએન એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એને ઈબીએન કહું છું. તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં બતાવી છે અને એક્સ અક્ષ ઉપર પરમાણુ દળાંક લીધો છે. શરૂઆતમાં હાઇડ્રોજનના સમસ્થાનિકો માટે લખ્યું છે. શરૂઆતમાં ઝડપથી ઉપર ગયું, હાઇડ્રોજનથી હિલિયમમાં ગયો, ત્યાં જ આવો વધારો થયો, પછી ઘટાડો થયો, વધારો થયો, ઘટાડો થયો, વધારો થયો. અહીં મેં તમને જનરલ લક્ષણ બતાવ્યું હતું. આ આલેખમાં આવું સ્પષ્ટ દેખાય છે. જુઓ, આલેખ પરથી પેલા બે બાબતો આપણે નોંધવી છે અને પછી એ બે બાબતોની મદદથી બીજી 4 બાબત નોંધવી છે. બરાબર ધ્યાન આપજો, તમારા માટે નવું છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. આલેખ બતાવે છે કે 30 અહીં 50, આ 25, આ 30, અહીં હું એમ કહું અહીં 30 છે. 30 અને 170, આ 150, આ 200, આ 175, એટલે અહીં 170. તો જુઓ મિત્રો, આ લીટી હું આમ જોવા જઈએ તો આમ બતાવવા જાઉં છું. આ પરમાણુઓ માટે આનાથી ઓછા એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ક્રમશઃ નાની છે. આનાથી મોટા તો પણ ઘટતી જાય છે. જ્યારે આ ગાળામાં 30 અને 170 વચ્ચે, જેનો પરમાણુ દળાંક 30 અને 170 ની વચ્ચે છે, એવા પરમાણુઓ માટે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. સંપૂર્ણ અચળ છે એવું નથી કહેતા મિત્રો, લગભગ અચળ છે. જુઓ, આ લીટી સંપૂર્ણ સમાંતર નથી પણ લગભગ અચળ છે. આટલો જ એમાં ડિફરન્સ આવે છે. અહીંથી અહીં સુધીના પરમાણુઓ માટે માત્ર આટલો જ તફાવત છે એની ઉર્જામાં. આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ શું કામ છે એ હમણાં આપણે જોશું. પહેલું તારણ આ પરમાણુ દળાંક 30 અને 170 હોય તો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. બીજી વાત, આલેખનું આ બિંદુ છે એ પીક પોઈન્ટ છે. જુઓ, આખા આલેખનું અપર લેવલનું બિંદુ આ એફી છે. એ એમ દર્શાવે છે કે એફી માટે, આ આયન એફી માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધુ છે. આપણે નોંધ્યું હતું મિત્રો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપેલા ન્યુક્લિયસની સ્થિરતાનું માપ આપે છે. તો તમે આ આલેખ પરથી કહી શકો કે આ એફી કે જેનો પરમાણુ દળાંક 56 છે, એવા ન્યુક્લિયસને તોડવા માટે વધુમાં વધુ ઉર્જાની જરૂર પડે છે. આ એફીના ન્યુક્લિયસને તોડવા માટે, એના ન્યુક્લિયોન્સને જુદા કરી દેવા માટે વધુમાં વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલે એ વધુ સ્થાયી છે. એની સામે આ પરમાણુઓ 30 થી ઓછા પરમાણુ દળાંક વાળા પરમાણુઓ
તોડવા સરળતાથી તોડી શકાય છે. શું કામ? એની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઓછી છે. એવી જ રીતે 170 થી વધુ માટે પણ ઘટે છે. એક વાત મિત્રો, 30 અને 170 વચ્ચે લગભગ અચળ છે. બીજી વાત, 56 માટે મહત્તમ છે. ત્રીજી વાત, 30 કરતા નાના અને 170 કરતા વધુ તો એની સ્થિરતા ઓછી છે. એ વાત આપણે કહી શકશું કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ઓછી છે, માટે સ્થિરતા ઓછી છે. હા, 238 માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે અને 56 માટે સૌથી વધુ 8.75 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયન છે. હવે આ બે મુદ્દા તમારી ટેક્સ્ટ બુકે આને બે મુદ્દામાં લખ્યા છે. આ બે મુદ્દા પરથી હજી આપણે આલેખનું વિવરણ કરી અને બીજા 4 મુદ્દાઓ તારવવા છે. 4 વાતની સ્પષ્ટતા કરવી છે. સમજીએ મિત્રો, બરાબર ધ્યાન આપજો. નવું નવું છે તમારા માટે. આપણે જે બે અવલોકનો નોંધ્યા એના પરથી નીચેના 4 નિષ્કર્ષ તારવવા છે આપણે. પહેલી વાત, આ બળ આકર્ષણ પ્રકારનું છે અને ન્યુક્લિયોન દીઠ કેટલાક મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે. આ વાત અત્યારે હજી તમને ઉપરથી આવતું હોય એવું લાગે છે. અત્યારે જ આના પછીનો ટોપિક આપણે ભણવાના છીએ, ન્યુક્લિયર બળ. બળ આકર્ષણ પ્રકારનું છે એ ખરેખર ન્યુક્લિયર બળની વાત કરે છે. આ ન્યુક્લિયર બળની વાત કરે છે. હમણાં આપણે જોશું મિત્રો કે ન્યુક્લિયર બળ આકર્ષી તેમજ અપાકર્ષી બંને, ઠાકર્ષી નહીં ભાઈ, આકર્ષી તેમજ અપાકર્ષી પ્રકારનું છે. અત્યારે આપણે જે ગાળામાં વાત કરીએ છીએ, જે અંતર માટે વાત કરીએ છીએ, ત્યાં આકર્ષણ પ્રકારનું છે. અને તમને ખબર હતી બે વીજભારના તંત્રની સ્થિતિ ઉર્જા કે Q1 Q2 છેદમાં R. એવી રીતે ન્યુક્લિયસની અંદર પ્રોટોન્સ આવેલા છે, ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન આવેલા છે. આ કણ, આ સૂક્ષ્મ કણો એકબીજાથી અમુક અંતરે રહેલા છે. જો વીજભાર હોય તો તમને ખબર હતી વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને એવી જ રીતે મિત્રો ગુરુત્વાકર્ષણ પાઠમાં ભણ્યા છે કે બે દળ M1 અને M2 એકબીજાથી R જેટલા અંતરે હોય તો આ તંત્રની સ્થિતિ ઉર્જા બોલો Gm1 M2 છેદમાં R. એવી રીતે અત્યારે તમને કહે છે કે આપેલા ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન બંધાયેલા છે, એકબીજાથી અમુક અંતરે આવેલા છે, તો એના તંત્રની કંઈક સ્થિતિ ઉર્જા હશે. તો એવા બે ન્યુક્લિયોન માટેની સ્થિતિ ઉર્જાની વાત કરી છે કે કેટલાક મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે. એ બંને વચ્ચે આકર્ષણ બળ છે, એને તોડવા માટે અમુક ઉર્જા આપવી પડે છે. એ અમુક આ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. તમારો મુદ્દો એક આવું કહે છે. બીજી વાત જોજો મિત્રો, બરાબર સમજજો આ વાત, બરાબર સમજજો. બીજો મુદ્દો વિશિષ્ટ છે. પહેલા હું તમને આમ સમજાવું કે કોઈ પણ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસની ઘનતા સમજાવવામાં મેં આ વાત કીધી હતી, ફરીથી યાદ કરાવું. ન્યુક્લિયસને કોઈ તીક્ષ્ણ સીમા નથી. તમે વાતાવરણમાં ઉપર 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 હાલ્યા જાવ તો કઈ આમ લીટી ન દોરી શકાય. અહીંયા વાતાવરણને આ શૂન્યાવકાશે ક્રમશઃ ઉપર દબાણ ઘટતું જાય ઘટતું જાય ઘટતું જાય. વાતાવરણની ઘનતા ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય અને એમ શૂન્ય થઈ જાય. એવી રીતે ન્યુક્લિયસના કેન્દ્ર પાસે પ્રોટોન ન્યુટ્રોનનું પ્રમાણ શરૂઆતમાં, બરાબર જોજો મિત્રો, આને હું ન્યુક્લિયસનું કેન્દ્ર કહું છું, તો એની આજુબાજુ નજીકના વિસ્તારમાં તો કે પ્રોટોન ન્યુટ્રોન લગભગ સરખી રીતે પથરાયેલા છે. આલેખ યાદ કરાવું. ન્યુક્લિયર ત્રિજ્યામાં આપણે આવી વાત કરી હતી, તમને યાદ છે. આ કેન્દ્રથી અને આ ઘનતા છે. તો શરૂઆતમાં આટલા અંતર સુધી તો ઘનતા અચળ જ છે. હવે ક્રમશઃ ઘટતી જાય છે ઘટતી જાય છે ઘટતી જાય છે અને ખબર ન પડે એમ ઘટતા 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 શૂન્ય થઈ જાય છે.
તો આમાં ન્યુક્લિયસ ક્યાં સુધી કેવું, આને ન્યુક્લિયસ કેવું, આને કેવું, આને કેવું, એ વાત આપણે જોઈ ગયા હતા. જે R બરાબર R0 હતું એ ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત લાક્ષણિક સૂત્ર આપ્યું હતું. એવી રીતે બીજી રીતે કે અહીં કેન્દ્ર પાસે જે ઘનતા છે ઘટતા 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 એની અડધી જ્યાં થઈ જાય એવા અંતરને ન્યુક્લિયસની ત્રિજ્યા કહેતા હતા. આ વિષયાંતર થઈ ગયું. હવે આપણે મૂળ મુદ્દામાં આવીએ. આ મુદ્દો સમજવો છે. આપણે આગલા ટોપિકમાં કીધું, આગલા ટોપિક નો કહેવાય, આજ ટોપિકના આગલી સ્લાઇડમાં કીધું કે 30 થી નાના અને 170 થી વધુ એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઓછી છે. જ્યારે 30 અને 170 વચ્ચે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. આનું કારણ આપણે સમજવું છે. આનું કારણ આપણે સમજવું છે. સમજીએ. જુઓ મિત્રો, આપણે જે ન્યુક્લિયર બળની વાત કરવાના છે અત્યારે આના પછીના ટોપિકમાં, એ તમે 11મા ધોરણમાં ભણ્યા હતા. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, એમાં ચોથું જે હતું ન્યુક્લિયર બળ અથવા પ્રબળ બળ, એની જ વાતો કરવાના છીએ. આ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય બળ છે. આ ન્યુક્લિયર બળ લઘુ અંતરીય બળ છે. એ ફેમ્ટોમીટરના ક્રમ એટલું અંતર હોય ત્યારે જ બળ લાગે છે. એનાથી વધુ અંતર થાય એટલે આ ન્યુક્લિયર બળ લાગતું નથી. જોજો, જરા અટપટી વાત છે. ન્યુક્લિયર બળ છે ખૂબ જ પ્રબળ, એનું નામ જ પ્રબળ બળ છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું, પણ લઘુ અંતરીય બળ છે. તમને ખ્યાલ છે ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિદ્યુત ચુંબકીય બળ ગુરુ અંતરીય બળ છે. ખૂબ દૂર રહેલા હોય તો એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે, વિદ્યુત બળ લાગે. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ, આપણે આ ટોપિક સમજવામાં ઉપયોગ કરવાના છીએ, એવું ન્યુક્લિયર બળ લઘુ અંતરીય બળ છે. ફર્મી અથવા ફેમ્ટોમીટરના ક્રમના અંતર સુધી જ આ બળ કાર્યરત છે, એક્ટિવ છે. હા, હવે હું અહીં આમાં આવી કઈક વાત સમજાવી છે. જોજો મિત્રો, આ ધારો કે મેં એક ફર્મી ના ક્રમનું એક ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું અને એવું જ એક વર્તુળ અહીં દોરું છું. જોજો, તો તમે સમજી શકશો મિત્રો કે આની અંદર આ 3 જ ન્યુક્લિયોન આવેલા છે, જ્યારે આની અંદર પ્રમાણમાં ઘણા વધારે છે. આને હું તમારી બુકની ભાષામાં ન્યુક્લિયસનો અંતરિયાળ વિસ્તાર, કેન્દ્રથી દૂરનો વિસ્તાર એવો કહીશ. દૂરનો એટલે કિલોમીટર 2 કિલોમીટર નહીં માય, એ માત્ર અને માત્ર ફર્મી મીટરના અંતરની વાતો કરીએ છીએ. કેન્દ્રથી ફર્મી મીટરથી વધુ અથવા ફેમ્ટોમીટરથી વધુ અંતરની વાત કરીએ છીએ. સેન્ટીમીટરની નહીં, મિલીમીટરની નહીં, ફેમ્ટોમીટર. હા, આ આપણે આગલા સ્લાઇડમાં કીધું કે 30 થી નાના 170 થી વધુ એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ છે. એનું કારણ ન્યુક્લિયસથી દૂર, ન્યુક્લિયસ બળની અવધિથી વધુ અંતરે, ન્યુક્લિયર બળની અવધિ માત્ર વધુમાં વધુ 3 ફર્મી મીટર સુધી જ એ એક્ટિવેટ છે, લાગે છે. ખરેખર તો 1 ફર્મી સુધી જ, પણ 1 થી 2, 2 થી 3 આ ફર્મીમાં માઇનોર એની અસર કરતા છે. એટલે એના વિસ્તારની વાત કરીએ તો એનાથી દૂર રહેલ ન્યુક્લિયોન પર બધા જ ન્યુક્લિયોન બળ લગાડતા નથી. ધ્યાન આપો મિત્રો, આની અંદર રહેલા બધા ન્યુક્લિયોન એકબીજા પર બળ લગાડે છે. ઈ મેં કુંડાળો ન્યુક્લિયર બળ લાગી શકે એટલો વિસ્તાર લીધો છે. એટલે તમે આ વાત પહેલા સમજાવી જોઈ કે મોટા ન્યુક્લિયસમાં બધા ન્યુક્લિયોન પર આ બળ લગાડી શકતા નથી. આ પ્રબળ બળ અથવા ન્યુક્લિયર બળ પોતાની નજીકના પોતાના ઇલાકામાં જ કાર્યરત છે મિત્રો. એટલે આ ન્યુક્લિયોનની વાત કરું તો આ ન્યુક્લિયોનનું બળ આના પર લાગતું નથી, આનું બળ આના પર લાગતું નથી. એટલે હું સમજાવું છું કે અહીં જોવા જઈએ તો કોઈ એક ન્યુક્લિયોન પર બળ લગાડવા વાળા બીજા ન્યુક્લિયોન જાજા છે. જ્યારે અહીં આમાં જોવા જઈએ તો એક અહીં ન્યુક્લિયોનને હું કેન્દ્ર પર બતાવું તો આ રેડ કલરથી બતાવું છું, એના પર આ 3 જ
બળ લગાડી શકે છે. મારી આકૃતિ મુજબ આ કુંડાળામાં મેં આવા પોતે એક રેડ, એના સિવાયના બીજા 3 જ બતાવ્યા છે, તો એની નજીકમાં નજીક રહેલા છે તો જ બળ લગાડશે. હવે આ મુદ્દો તમને સમજાવવો જોઈએ કે ન્યુક્લિયસ થી દૂર રહેલ ન્યુક્લિયોન પર બધા જ ન્યુક્લિયોન બળ લગાડતા નથી. આ ન્યુક્લિયસ નું કેન્દ્ર થી દૂર, એટલે આ રેડ કલર થી ટપકું કર્યું છે એ ન્યુક્લિયોન પર આ બધા જ બળ લગાડતા નથી. માત્ર અને માત્ર એની અવધિમાં આવે એટલા જ ન્યુક્લિયોન બળ લગાડી શકે છે, લગાડે છે. સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં વાત કરીએ આપણે. સીધી વાત છે મિત્રો કે આના પર આ રેડ કલરનું છે એને બહાર કાઢવો હોય તો એને જકડી રાખતા ન્યુક્લિયોન કોણ છે એના ઉપર આધાર રાખશે. તમને એક દેશી વાત સમજાવી જોઈએ કે મારે આ ન્યુક્લિયસમાંથી આ ન્યુક્લિયોનને બહાર કાઢવો હોય તો ઝાઝી ઉર્જાની જરૂર પડે, આ ન્યુક્લિયોનને બહાર કાઢવો હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે. એનું સીધું કારણ મિત્રો, એનું સીધું કારણ કે આના પર ઝાઝા ન્યુક્લિયોન બળ લગાડે છે, જ્યારે આના પર ઓછા ન્યુક્લિયોન બળ લગાડે છે. એને અંદર જકડી રાખતા બળ ઓછા છે તો એને બહાર કાઢવા માટે ઓછા બળની જરૂર પડશે, ઓછી ઉર્જાની જરૂર પડશે. અને ન્યુક્લિયસની અંદર એને જકડી રાખતા બળ જો ઝાઝા હોય તો એને બહાર કાઢવા માટે ઝાઝી ઉર્જાની જરૂર પડશે. સીધી જ વાત છે. જુઓ, અને તમને ઉર્જાના સ્વરૂપમાં કીધું. પી પડોશીઓ હોય તો તેની બંધન ઉર્જા પી ને સમપ્રમાણમાં હોય. દેખીતી વાત છે મિત્રો. આ કેન્દ્રમાં રહેલા આ ન્યુક્લિયોનના પડોશી પરમાણુઓ ઝાઝા છે, આના પડોશી ન્યુક્લિયોન ઓછા છે. પી પડોશી હોય, ન્યુક્લિયોનની સંખ્યા જો પી હોય, મિત્રો દેખીતી વાત છે યાર, હું આવું કંઈક સમજાવું છું તમને. આપણે કબડ્ડી રમતા હોય, કબડ્ડી. હવે એમાં મને સામેના પ્લેયરની ઉર્જા, આપણે આ ઉદાહરણ સમજવા માટે એમ સમજી લઉં છું કે સામેના પ્લેયરની ઉર્જા એક સરખી છે, મને પકડી રાખવાની ઉર્જા એક સરખી છે. તો હવે સામે 3 જણ છે, એક એવી ચડાઈ હું કરું છું કે સામે 3 જણ છે એ મને પકડે છે, એમાંથી છટકીને આવવાનું છે. અને બીજી એક એમ કહું 3 છે, અને બીજી એમ કહું કે 7 ન્યુક્લિયોન મને પકડે છે, 7 જણ સામેની ટીમના 7 જણ મને પકડે છે. તો શું થાય? કબડ્ડી. સમજ્યા? સીધી વાત છે મિત્રો. ઓલા 7 જણ પકડતા હતા તો એના વિરુદ્ધ મારે ઝાઝી ઉર્જાની જરૂર પડે, અને 3 જણ પકડતા હતા તો ઓછી ઉર્જાની જરૂર પડે. હજી સમજી શકાય કોઈ એક જ હોત તો એનાથી ઓછી ઉર્જાની જરૂર પડે. તો એવી રીતે ધારો કે પી પરમાણુઓ છે, મને પકડવા વાળા 1 છે, 3 છે, 7 છે, વ્યાપક રીતે ધારો કે પી છે, તો આ બંધન ઉર્જા પી ને સમપ્રમાણમાં હોય. ધારો કે પી કે જેટલી છે, પી ને સમપ્રમાણમાં છે. સમપ્રમાણતા અચળાંક દૂર કરીએ, સમપ્રમાણતાની નિશાની ચલે છે દૂર કરીએ અને બરાબર લાવીએ તો એ ઉર્જા ધારો કે પી કે જેટલી છે. આ પી સંખ્યા છે, આ કે ઉર્જા છે. ડાબી બાજુ હું એમ કહું છું કે ઉર્જા પી ના સમપ્રમાણમાં છે, પી કે જેટલી છે. તો વ્યવહારિક વાત છે કે આ ન્યુક્લિયોનની સંખ્યા છે, આ ઉર્જા છે, અને ઉર્જાનો એકમ હશે એવી સંખ્યા કે છે. હવે આ વાત સમજાવી છે મારે. બરાબર સમજજો મિત્રો, બરાબર સમજજો. નવું છે. હવે કોઈ એક પરમાણુ કે જેનો પરમાણુ દળાંક, ધારો કે વ્યાપક રીતે હું એમ કહું કે ધારો કે એનો પરમાણુ દળાંક આપણે આની વચ્ચેનો જ લઈએ 150 છે. આ મેં દોર્યું છે એનો પરમાણુ દળાંક 150 છે. હવે 151 પરમાણુ દળાંક વાળા, આમાંથી મારે 151 પરમાણુ દળાંક વાળા પરમાણુના ન્યુક્લિયસની વાત કરવી હોય તો માત્ર આમાં એકનો વધારો થાય છે. આ ગ્રીન કલરથી બતાવું છું. એ વધારાનો જે ઉમેરો મિત્રો એ અહીં આવે છે. કદાચ આછી છે. $150 ન્યુક્લિયોનની સંખ્યા હતી. એના પછીના પરમાણુની ન્યુક્લિયસની ગોઠવણી વિચારીએ છીએ
ધારો કે આ 151મો ન્યુક્લિયોન છે. રેડ થી જ બતાવું મિત્રો, આ કદાચ બહુ આછું પડે છે, તમને દેખાશે જ નહીં. આ 151મો ન્યુક્લિયોન ઉમેર્યો, ધારો કે અહીં પ્રમાણમાં થોડોક મોટો બતાવું, હોય નહીં હો, તમને બતાવવા માટેની વાત છે. આ વાત કરવી છે આપણે કે આ ન્યુક્લિયોન અહીં કેન્દ્રમાં ઘૂસવાનો નથી, ન્યુક્લિયસના કેન્દ્રમાં ઘૂસવાનો નથી, એ બારોબારની સપાટી ઉપર જ રહેવાનો છે. અને તેથી જુઓ, એની આજુબાજુ હું એક કુંડાળું દોરું તો એમાં ન્યુક્લિયોનની સંખ્યા, આ રેડ થી જ કુંડાળું દોરું તો એમાં ન્યુક્લિયોનની સંખ્યા મેં દોર્યું એ પ્રમાણે એક જ આવી. જુઓ, આમાં ઘણા બધા છે, આમાં 3 છે, આમાં એક જ આવ્યું. તો સીધી વાત છે કે હવે આને પકડવા માટે આ એક જ છે, ઓલો છેલ્લો ખેલાડી કબડ્ડી વાળો. તો દેખીતી વાત છે કે આ ન્યુક્લિયસમાંથી આ ન્યુક્લિયોનને બહાર કાઢવો હશે તો એને પકડી રાખવા વાળો આ એક જ છે, એટલે ઉર્જા ઓછી છે. આખો મુદ્દો સમજાઈ ગયો મિત્રો? જુઓ, એમ કહે છે કે આ 30 અને 170 ની વચ્ચેના પરમાણુઓ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ શું કામ છે? તો કે આમ પરમાણુ દળાંક વધતા જાય એમ એની અંદર રહેલા ન્યુક્લિયોનની સંખ્યા વધતી જાય, અને આ ન્યુક્લિયોનની સંખ્યા વધે છે. એ વધારાનો જે ન્યુક્લિયોન ઉમેર્યો, મારા ઉદાહરણ તરીકે 150 માંથી 151મો, એ આપેલા ન્યુક્લિયસના કેન્દ્રથી દૂર અહીં જ ઉમેરાય છે, કે જ્યાં અંતરિયાળ વિસ્તાર છે, કે જ્યાં તેના પર લાગુ પાડવા વાળા અન્ય ન્યુક્લિયોનની સંખ્યા ઓછી છે. એટલે 150 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને 151 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ સરખી છે. એને સાવ ટૂંકમાં સમજવું હોય તો એનું કારણ, જે 150 માંથી 151મો ન્યુક્લિયોન કે પછી 160 માંથી 161મો ન્યુક્લિયોન ઉમેર્યો, એ ન્યુક્લિયોન અહીં કેન્દ્રમાં નહીં, અહીં આ બહારનો, જેને મેં અંતરિયાળ વિસ્તાર એવો શબ્દ કીધો, એ વિસ્તારમાં જ વધે છે. એને પકડી રાખવા વાળા ન્યુક્લિયોન ઓછા છે. એટલે આ વચગાળાના 30 થી 170 વચ્ચેના પરમાણુઓ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ છે. એને આપણે સંતૃપ્તતાનો ગુણધર્મ કહીએ છીએ. ન્યુક્લિયસની સંતૃપ્તતાનો ગુણધર્મ એટલે આ 30 થી 170 ના ગાળામાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ રહે છે. 150 માંથી 151 ન્યુક્લિયોનની સંખ્યા થાય તો પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ છે. આને આપણે સંતૃપ્તતાનો ગુણધર્મ કીધો. અને એમાંથી જ બે વાત આવશે, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન. આ બંને વાત આપણા આ જ પાઠમાં આગળ સવિસ્તર ટોપિક આવશે, પણ અત્યારે આટલી વાત સમજી લઈએ કે જો કોઈ પ્રક્રિયામાં ડાબી બાજુ કરતા જમણી બાજુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે, એની પહેલા એ વાત મગજમાં ક્લિયર કટ રાખો કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ એનો અર્થ એમ કે આપેલો ન્યુક્લિયસ વધુ સ્થાયી છે. એનો અર્થ એમ સમજો કે એની અંદરના ન્યુક્લિયોન ખીચોખીચ છે. આપણે એક ઉદાહરણ આપીએ કે ધારો કે એક ન્યુક્લિયસ આપણા પાસે 240 પરમાણુ દળાંક વાળું છે. એને તોડીને, કઈ રીતે તોડવું એ આપણે આ પાઠમાં આગળ ભણશું, એને તોડીને 120 પરમાણુ દળાંક વાળા બે નવા ન્યુક્લિયસ બનાવીએ તો મારે એમ સમજાવવું છે કે 240 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા હતી, એના કરતા 120 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધવી એનો અર્થ એમ કે આપેલા ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુક્લિયોન ખીચોખીચ છે, એને તોડવા અઘરા છે, એટલે કે વધુ ઉર્જાની જરૂર પડે છે. મિત્રો, હું બહુ જાજુ બોલ્યો, લાંબુ બોલ્યો. આ બે વિધાન બરાબર સમજી લ્યો કે જો ડાબી બાજુ ને જમણી બાજુ હું એમ કહું છું કે 240 વાળા ન્યુક્લિયોન ને 240 ન્યુક્લિયોન વાળા ન્યુક્લિયસને તોડીને 120 વાળા બે બનાવ્યા તો ડાબી બાજુ 220 વાળો, જમણી બાજુ 120 વાળો, સોરી, ડાબી બાજુ 240 વાળો ન્યુક્લિયોન, 240 ન્યુક્લિયોનની સંખ્યા છે તે, અને જમણી બાજુ 120 ન્યુક્લિયોનની સંખ્યા છે તે. તો આ 240 ન્યુક્લિયોન છે ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે, એના કરતા 120 વાળા ન્યુક્લિયસ બન્યા તો ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે.
આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધવાના બે વાત સમજી લ્યો. એકડે એક, એને તોડવો અઘરો છે. બગડે બે, તોડવો અઘરો છે એનો અર્થ એમ કે ખીચોખીચ એકબીજા સાથે જકડાયેલા છે. હજી આમાંથી એ વાત સમજી લ્યો કે આને બહાર કાઢવા કરતા આને બહાર કાઢવો અઘરું કામ છે. શું કામ? આ ખીચોખીચ છે, એના કરતા આ છૂટા છૂટા છે. એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ તો એની સ્થિરતા વધુ. એ ખીચોખીચ છે, એને તોડવા માટે જાજી ઉર્જાની જરૂર પડશે. ફરીથી આ મુદ્દામાં સમજો મિત્રો કે કોઈ પણ પ્રક્રિયામાં જો ડાબી બાજુના કોઈ પદ, આપણે એને પ્રક્રિયક અને નિપજ એવા શબ્દો ભવિષ્યમાં વાપરશું, તો ડાબી બાજુ જે પરમાણુ છે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરતા જમણી બાજુનો જે પરમાણુ છે એના માટે જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે તો આપેલ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થશે, ઉર્જા છૂટી પડશે. બે વાત જોઈએ આપણે હવે. એક વાત જોઈએ ન્યુક્લિયર વિખંડન, એટલે એક મોટામાંથી નાના ન્યુક્લિયસમાં જશું. એના પછી ચોથા મુદ્દામાં જોશું ન્યુક્લિયર સંલયન, એટલે નાના અને બે ભેગા કરશું અને એક મોટો ન્યુક્લિયસ બનાવશું. તો એમાં પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. પહેલા ન્યુક્લિયર વિખંડનની વાત કરીએ. પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે તો ઉર્જા ઉત્પન્ન થાય. મિત્રો આ વાત બરાબર મગજમાં નોંધી લ્યો કે પ્રક્રિયા દરમિયાન એટલે ડાબી બાજુથી જમણી બાજુ જવાની વાત કરે છે. દાખલા તરીકે 240 માંથી 140 વાળા બે ન્યુક્લિયસ વિભંજિત કરીએ તો ઉર્જા ઉત્પન્ન થાય છે. હું આમ લખું મિત્રો કે કોઈ તત્વ X છે કે જેનો પરમાણુ દળાંક 240 છે, એમાંથી Y 120 વાળા બે બન્યા. અહીં પ્લસ ઓર માઇનસ ક્યુ ઉર્જા આમ લખશું, આપણે આજ પાઠમાં આગળ ભણશું, એની ચિંતા અત્યારે ન કરતા. તો આ વિધાન તમને એમ કહે છે કે 240 પરમાણુ દળાંકમાંથી 120 પરમાણુ દળાંક વાળા બે ન્યુક્લિયસ માં વિભંજિત કરીએ તો ઉર્જા ઉત્પન્ન થાય છે. એનો અર્થ એમ કે આના કરતા આના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. તેના ન્યુક્લિયોન વધારે ઠાસીને ખીચોખીચ ચુસ્તપણે બંધિત થયેલા છે, એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધુ, એને તોડવો અઘરો છે. આને કહેશું આપણે ન્યુક્લિયર વિખંડન. વિખંડન થયું, એકમાંથી અનેક કર્યા. એનાથી ઊંધું ન્યુક્લિયર સંલયન, એટલે નાના અનેકમાંથી એક બનાવશું, સંલયન કરશું. જુઓ મિત્રો, દાખલા તરીકે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બે માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કરતા એમાંથી હિલિયમ બનાવીએ તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. આપણે ભણશું આ પાઠના છેલ્લા ટોપિકમાં ભણશું આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ત્યારે આ વાત લેશું કે હાઇડ્રોજન અને હાઇડ્રોજનનો સરવાળો કરીને એમાં હિલિયમમાં રૂપાંતરિત કરશું તો પણ ડાબી બાજુ કરતા જમણી બાજુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે એટલે ઉર્જા ઉત્પન્ન થાય, એને આપણે ન્યુક્લિયર સંલયન કહેશું. આ સિદ્ધાંત આ બંને આપણે આ પાઠમાં સવિસ્તર ભણવાના છે. પરમાણુ બોમ્બ અથવા પરમાણુ ભઠ્ઠી, ન્યુક્લિયર રિએક્ટર, એ આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. જ્યારે હાઇડ્રોજન બોમ્બ છે આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. મેં તમને હાઇડ્રોજનની વાત કરી. અહીં વ્યાપક રીતે લખે છે કે 10 થી નાના પરમાણુ દળાંક 10 કરતા નાનો કે 10 હોય એવા બે ન્યુક્લિયોન ભેગા થઈને કોઈ એક નવા ન્યુક્લિયસમાં રૂપાંતર થાય કે જે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ડાબી બાજુ જેનો ઉપયોગ કર્યો છે એના કરતા વધતી હોય તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે એટલે ઉર્જા ઉત્પન્ન થાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે એટલે આપેલો ન્યુક્લિયસ વધુ સ્થાયી થાય, ચુસ્તપણે જોડાય. તો અહીં મેં તમને એમ કીધું કે X કરતા Y માં ચુસ્તપણે જોડાયેલા છે. હવે આમાં એમ કહીશ કે ડાબી બાજુ કરતા જમણી બાજુ જોડાયેલા છે, પણ ડાબી બાજુ નાના પરમાણુ દળાંક વાળા છે, એમાંથી મોટા પરમાણુ દળાંક વાળા બને છે. આમાં મોટા પરમાણુ દળાંકમાંથી નાનામાં બન્યા. તો 10 કરતા નાના પરમાણુ દળાંક વાળા ન્યુક્લિયસ ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસ બનાવે છે. તેમાં પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં વધારો થાય છે. વ્યાપક રીતે હું તો આટલું સમજાવું છું કે ડાબી બાજુ કરતા જમણી બાજુ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે એટલે ઉર્જા ઉત્પન્ન થાય બંનેમાં.
વિખંડન હોય તો ભલે, સંલયન હોય તો ભલે. એકમાંથી અનેક બને તો વિખંડન, અનેક ભેગા થઈને એક બને તો સંલયન. તેથી ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીં પણ નિપજ ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન ઠાસીને એટલે કે ચુસ્તપણે ખીચોખીચ ભરેલા છે, બંધિત થયેલા હોય એવી રીતે ભરાયેલા હોય. આવી સંલયન પ્રક્રિયામાં પણ ઉર્જા ઉત્પન્ન થશે. તો મિત્રો આ ટોપિક તમે તમારી ટેક્સ્ટબુકમાં વાંચશો એટલે થોડુંક તો નવીન લાગશે જ. એના માટે આપેલા 1-2 વખત આમાંથી મુદ્દાઓ સમજી લ્યો અને પછી તમારી ટેક્સ્ટબુકની ભાષામાં યાદ રાખો તો મેળ પડશે, નહીતર મેળ પડશે નહીં. ઓકે મિત્રો, એના પછીની વાત છે ન્યુક્લિયર બળ. આ ન્યુક્લિયર બળ ખરેખર આ ટોપિક સાથે તમારે સમજવાની જરૂર છે. સમજી લઈએ ચાલો. આમ જથ્થાની દ્રષ્ટિએ તો કલાક જ થશે, પણ કામ થોડું થિયોરિકલ જ જાજુ યાદ રાખવાનું છે એટલે તમારે વધી જશે. અને તમે એવું કરજો મિત્રો, પેલા આ ન્યુક્લિયર બળ એ સમજી લીધા પછી ફરીથી તમે તમારા પાસે આવે છે એ ક્રમમાં આની પેલાનું ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વાળો ટોપિક જોઈ લીધો, કરી લીધો, પછી આ કર્યું અને વળી પાછા ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વાળો ટોપિક જોજો, એટલે પછી કાંઈ જ ખૂટે નહીં. સારું, તો ન્યુક્લિયર બળ શું છે એના વિશે ભણવું છે. મિત્રો એક મજાનો તર્ક એના દ્વારા આ ન્યુક્લિયર બળની શોધ થઈ. ગામ આખાને ખબર છે કે પ્રોટોન ધન વીજભારિત કણ છે એક. ગામ આખાને બીજી વાત ખબર છે કે ધન વીજભાર એકબીજા પર અપાકર્ષણ બળ લગાડે. અને ત્રીજી વાત થોડીક નવીન, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જકડાયેલા છે, બંધાયેલા છે. કોઈ એને કવચ નથી, બાંધી રાખ્યા નથી, બંધાયેલા છે. થોડું મિત્રો નવીન લાગે. જો આટલી જ વાત આપણે જાણીએ તો એને બરાબર સમજીએ તો થોડું નવીન લાગવું જોઈએ. એકડે એક ન્યુટ્રોન તો બચાડા વીજભાર રહિત છે, પણ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. તો હું એમ કહું કે ધારો કે આ ન્યુક્લિયસની અંદર આ ટપકા કરું છું એ પ્રોટોન છે, અને આ રેડ થી ટપકા કરું છું એ ધારો કે ન્યુટ્રોન છે. તો હમણાં આપણે કીધું એમ વિદ્યુત બળ લાગવા માટે આ ન્યુટ્રોન જવાબદાર નથી, પણ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. તો આ પ્રોટોન વચ્ચે જે અપાકર્ષણ બળ લાગશે એ તો ખબર જ છે, વિજ્ઞાનને ખબર છે. પ્રોટોન એકબીજા ઉપર, પ્રોટોન ધન વીજભારિત કણ હોવાથી બે પ્રોટોન ન્યુક્લિયસની અંદર રહેલા બે પ્રોટોન એકબીજા પર અપાકર્ષણ બળ લગાડશે. એમ કેવું હોય તો કહેવાય કે ન્યુક્લિયસની અંદર રહેલા બધા જ પ્રોટોન પર અપાકર્ષણ બળ લગાડશે. આ વિદ્યુત બળ છે, ગુરુઅંતર્ય બળ છે. વિદ્યુત બળ છે, ગુરુઅંતર્ય બળ છે. તો આ પ્રોટોન બાકીના બધા જ પ્રોટોનને અપાકર્ષણ બળ લગાડશે. આ પ્રોટોન બાકીના બધાને અપાકર્ષણ બળ લગાડશે. મેં આની વાત કરી. જો આટલું જ હોય તો આપેલા ન્યુક્લિયસમાંથી પ્રોટોન વેર વિખેર થઈ જવા જોઈએ. આ પ્રોટોન ઉપર બધા જ પ્રોટોન બળ લગાડે તો બચાડો આ પ્રોટોન કે આપણે કાંઈ નથી રહેવું, હાલો હું તો જાઉં છું. અને ઈ હજી જાય ત્યાં તો આ કે તો અમારે ક્યાં રહેવું છે, આ કે હાલો હું જાઉં છું. આ તો કીધા વગર ભાગે. તમે સમજ્યા મિત્રો? જો માત્ર અને માત્ર આ પ્રોટોન અપાકર્ષણ બળ જ લાગતું હોત, કુલમ બળ જ લાગતું હોત, તો આપેલું ન્યુક્લિયસ વેર વિખેર થઈ જાત, એના બધા જ પ્રોટોન વિખાઈ જાત. આપેલ ન્યુક્લિયસ સ્થાયી અવસ્થામાં રહી જ ન શકત. પણ અનેક ન્યુક્લિયસ સ્થાયી અવસ્થામાં તો મળે છે. એનો અર્થ એમ થયો કે આ પ્રોટોન અપાકર્ષણ બળને સમતોલતું કોઈક આકર્ષી બળ લાગવું જોઈએ. આ પ્રોટોનને અપાકર્ષણ બળ છે એ આખી દુનિયાને ખબર છે. એમ છતાંય ન્યુક્લિયસની અંદર આ ન્યુક્લિયોન બંધાયેલા છે. એનો અર્થ એમ કે તેને બાંધી રાખતું, જકડી રાખતું કોઈક બળ લાગતું હોવું જોઈએ. આ કોઈક બળ એટલે જ
આ ન્યુક્લિયર બળ. અત્યારે હું એમ કહું છું કે આ ન્યુક્લિયર બળ એ આ અપાકર્ષણ બળ વિરુદ્ધ આકર્ષી બળ છે. આગળ જતા આપણે જોશું કે અમુક આકર્ષી તેમજ અપાકર્ષી બંને છે. હા મિત્રો, તો આ આકર્ષી બળ લાગવા માટે આ અપાકર્ષણ બળને સમતોલતું બળ એટલે આ ન્યુક્લિયર બળ કે જે પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે છે. આ બળ લાગવા માટે વીજભાર જવાબદાર નથી. પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ એટલે આ આકર્ષણ બળ. આ બંને સરખા થાય તો આપેલું ન્યુક્લિયસ સ્થાયી અવસ્થામાં રહે. બંને વાતો થશે. આ મોટું થઈ જાય તો અપાકર્ષણના કારણે વિસ્ફોટ થઈ શકે એ જોશું. આવું થાય તો આકર્ષી બળ વધી જાય તો આપેલ ન્યુક્લિયસ સંકોચાઈ જાય. સામાન્ય સંજોગોમાં આ બંને બળો એકબીજાને સમતોલે છે. આ બળ લાગવા માટે પ્રોટોન અને ન્યુટ્રોન બંને એક સરખા જ છે, એટલે જેનું કોમન નામ આપ્યું ન્યુક્લિયોન. આ બળ છે એ ખૂબ જ તીવ્ર છે, અતિશય પ્રબળ છે, પણ લઘુ અંતરીય બળ છે. આ બળો લઘુ અંતરીય બળ છે. એક બે ન્યુક્લિયોન, હવે મિત્રો તમને તરત ખબર પડી જાય, ન્યુક્લિયોન એટલે આ પ્રશ્નમાં પ્રોટોન હોય તો ભલે, ન્યુટ્રોન હોય તો ભલે, બેમાં એક સરખી જ વાત થવાની છે. બે પ્રોટોન હોય તો ભલે, બે ન્યુટ્રોન હોય તો ભલે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય તો ભલે. આ બળ લાગવા માટે વીજભાર જવાબદાર જ નથી. જો મિત્રો, એના માટે થોડી માહિતી ગ્રાફ સાથે નોંધી છે. તમારી બુકમાં એક જ ગ્રાફ આપ્યો છે, સ્થિતિ ઉર્જા વિરુદ્ધ બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર. એમાંથી મેં સાથે સાથે બળનો પણ આલેખ બતાવ્યો છે. આમ સમજી શકાય કે એક ન્યુક્લિયોન અહીં છે, બીજો ન્યુક્લિયોન અહીં છે. ક્રમશઃ નજીક 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 લેતા આવીએ તો એ બે ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળને અનુરૂપ એની સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ આલેખ એમ બતાવે છે કે આમ નજીક આવતા આવતા આને અહીં સ્થિર રાખું છું, આને નજીક લેતો આવું એક ફર્મી, એનાથી આગળ 0.8 ફર્મી, આ એક ફર્મી આ ફર્મીમાં લીધું છે. તો આ 0.8 ફર્મી પાસે સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ એટલે લઘુત્તમ, મહત્તમ ઋણ, મહત્તમ પણ ઋણ એટલે ઓછામાં ઓછી થઈ. તમને પાક્કી ખબર છે કે સ્થિતિ ઉર્જા જો ઓછામાં ઓછી તો સ્થિરતા વધુમાં વધુ. સ્થિતિ ઉર્જા ઓછામાં ઓછી તો એની સ્ટેબિલિટી, સ્થિરતા વધુમાં વધુ. જુઓ ત્યાં મેં આ આલેખ એટલે બતાવ્યો છે કે આ અંતર માટે સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ, તે અંતર માટે ન્યુક્લિયોન વચ્ચે લાગતું બળ શૂન્ય થઈ ગયું છે. એનાથી વધુ અંતરે તો કે ન્યુક્લિયોન વચ્ચે આકર્ષી બળ લાગે છે, એનાથી ઓછા અંતરે તો કે અપાકર્ષી બળ લાગે છે. આ અંતરને 0.8 ફર્મી લીધું છે, એ પ્લસ માઇનસ હોય. 0.8 ફર્મી આપણી બુક લખે છે એ પ્રમાણે 0.8 ફર્મી કરતા વધુ અંતરે બે ન્યુક્લિયોન વચ્ચે આકર્ષી બળ લાગે છે. 0.8 ફર્મી કરતા ઓછા અંતરે અપાકર્ષી બળ લાગે છે. ક્લાસિકલ ફિઝિક્સ થી આગળની વાત છે મિત્રો. આ ન્યુક્લિયર ફિઝિક્સ આવી ગયું, મોડર્ન ફિઝિક્સ આવી ગયું. હા, આ વાતો તમારી બુકની ભાષામાં નોંધી લઈએ. બળ વિરુદ્ધ અંતરના આલેખ પરથી બે ન્યુક્લિયોન વચ્ચેનું ન્યુક્લિયર બળ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર કરતા વધુ અંતરે ઝડપથી ઘટીને શૂન્ય થાય છે. અહીં બળ શૂન્ય થઈ જાય છે. અંતર જો વધુ હોય તો આ આમ ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય છે, એમ કહેવા માંગે છે. આના કારણે જ મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસમાં બળોની સંતૃપ્તતા જોવા મળે છે. બળોની સંતૃપ્તતા હમણાં આપણે આગલા ટોપિકમાં ઓલા 3 કુંડાળા કરીને જોયા કે જો આપેલા ન્યુક્લિયસના કેન્દ્રમાં લઈએ તો એની ત્યાં ન્યુક્લિયોન ખીચોખીચ છે એટલે ન્યુક્લિયર બળ વધુ હશે. જેને આપણે અંતરિયાળ વિસ્તાર કીધો, ન્યુક્લિયસના કેન્દ્રથી દૂર, દૂર એટલે કિલોમીટર, 2 કિલોમીટર, સેન્ટીમીટર, મિલીમીટર નહીં, માત્ર ફેમ્ટોમીટર અથવા ફર્મીના ક્રમમાં. તો ન્યુક્લિયસના કેન્દ્રથી દૂર જાઓ એમ ત્યાં ન્યુક્લિયોનની સંખ્યા છૂટી છવાય છે.
તો વ્યવહારિક વાત છે ત્યાં આ ન્યુક્લિયર બળ ઓછું જશે. આના કારણે જ મધ્યમ કે મોટા કદના ન્યુક્લિયસમાં બળોની સંતૃપ્તતા જોવા મળે છે. સાવ નાનું ન્યુક્લિયસ લ્યો તો મિત્રો એ ન્યુક્લિયસનું કદ જ ઓછું છે કે જે અવધિમાં આ ન્યુક્લિયર બળ લાગી શકે છે, પ્રવર્તમાન છે. જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના અચળત્વ માટેનું કારણ છે. આપણે જોયું 150 ને 151 ઉદાહરણ લઈને હમણાં જ આગલા ટોપિકમાં. 0.8 ફર્મી જેટલા અંતર R0 માટે સ્થિતિ ઉર્જા, અને હું R0 કહું, આ અંતરને R0 કહું, આ અંતર માટે સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ થઈ. સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, મહત્તમ ઋણ છે એટલે લઘુત્તમ. તે અંતરે બળ શૂન્ય છે, તે અંતરે બળ શૂન્ય છે. 0.8 ફર્મી કરતા વધુ અંતર, 0.8 ફર્મી કરતા મોટા અંતરે આકર્ષી બળ, અને એના કરતા ઓછા અંતરે આ અપાકર્ષી પ્રકારનું બળ છે. આ વાત નોંધીએ. પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આ ન્યુક્લિયર બળ લગભગ સમાન છે. બે પ્રોટોન હોય તો ભલે, બે ન્યુટ્રોન હોય તો ભલે, એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય તોય ભલે, એના માટે કાંઈ અલગ નથી. એ બળ લાગવા માટે વિદ્યુત ભાર જવાબદાર નથી, અગત્યનો નથી. અને છેલ્લી વાત, આ ન્યુક્લિયર બળનું કોઈ સરળ ગાણિતીય સ્વરૂપ નથી. તમે ગુરુત્વાકર્ષણ બળ કયો તો ન્યૂટનભાઈની કૃપાથી એકદમ સરળ સ્વરૂપ આપી દીધું, F બરાબર Gm1m2/r². એવી જ રીતે કુલમ નામના વૈજ્ઞાનિકે કુલમ સૂત્ર આપી દીધું, વિદ્યુત બળ F બરાબર K Q1Q2/r². એવી રીતે તમે આ ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળને આ સૂત્ર તમે એટલું સરળ સ્વરૂપ આપી શકાતું નથી. બસ મિત્રો, આજનો પીરિયડ કલાક તો કદાચ સમય તો બહુ જાજી નથી, કલાક કે કલાકની અંદર જ છે, પણ થિયોરિકલ જાજુ છે, ભારે છે. બરાબર ગહન અભ્યાસ કરજો, નહીતર અટકાઈ જશો. સારું મિત્રો, આજ આટલું જ.